કે શું કહેવા હાલા, કાલે છે આપણો બજેટ દિવસ અને કાલે આપણે ટ્રેડ લેવાનો છે. આપણી સ્ટ્રેટેજી સાદી સિમ્પલ જ છે અને આપણે ટ્રેડ ઓલમોસ્ટ 12 વાગ્યા પછી જ લેવાનો છે. કારણ કે તમે જોઈ શકો છો આપણે ફિન નિફ્ટીની એક્સપાયરી છે અને ફિન નિફ્ટીના પ્રીમિયમ કેટલા હાઈ બોલે છે. એટલે આવા પ્રીમિયમના હાઈમાં ડીકે સવારમાં તો ડીકે થશે એ તો ડેફિનેટલી ફાઇનલ વાત જ છે. એટલે હું તમને દેખાડું 3 વર્ષનો આપણે બેક ટેસ્ટ ડેટા તૈયાર કર્યો છે અને કેવી રીતના ટ્રેડ લેવાનો છે એ પણ તમને જણાવી દો. પહેલાં તમે કોપી કરી શકો છો. આપણે 12 વાગ્યાની 5 મિનિટ 9 ઉપર કેન્ડલ જોવાની, એનો હાઈ અને લો માર્ક કરી લેવાનો. ઉપર જાય તો કોલ લેવાનો, નીચે બ્રેક કરે તો પુટ લઈ લેવાનો. બેમાં બે વાર ટ્રાય કરશી, કારણ કે આ બે ટ્રાય કરશે એટલે આપણો મની મેનેજમેન્ટ કંટ્રોલ થઈ શકે. તો તમને ડેટાની 3 વર્ષનો બેક ટેસ્ટ ડેટા કર્યો એ પણ દેખાડી દઉં, તમે જોઈ શકો છો. અને 2021 1 ફેબ્રુઆરી બજેટ દિવસ આવે એટલે જોઈ શકો છો તેથી કેવું મોમેન્ટમ એવું છે. આ 2000 જોઈ શકો છો 12 વાગ્યાની કેન્ડલ નીચે બ્રેક થયો એટલે સીધો આપણને 1:4નો આપણો ટાર્ગેટ પણ મળી ગયો અને પછી ઉપરનો હાઈ બ્રેક થયો એટલે તમે જોઈ શકો છો કેવું મોમેન્ટમ. મિનિમમ 1:4 તો લેવાનો જ અને એનાથી જોઈ શકો છો વધારે પણ મળી જાય. 1:10નો આપણને ટાર્ગેટ ઓલમોસ્ટ 300 પોઈન્ટ ફિન નિફ્ટીમાં મળ્યા. એટલે આ જ રીતે તમે જોઈ શકો છો 2022માં પણ તમે જોઈ શકો. આપણે બેક ટેસ્ટ ડેટા કર્યો છે 1 ફેબ્રુઆરી, જોઈ શકો છો. 12 વાગ્યાની કેન્ડલ છે 5 મિનિટની, એનો બ્રેક નીચેનો લો બ્રેક એટલે પુટ લેવાનો. ઓલમોસ્ટ કેટલા 300 પોઈન્ટ આપણને મળ્યા 2022. પછી 2023માં પણ જોઈ શકો છો કેવી રીતનું આપણો ટ્રેડ સેટઅપ બન્યું છે. પહેલાંમાં આપણો એસએલઈ થયો અને પછી બીજામાં જોઈ શકો છો આપણો કેટલો ટાર્ગેટ આવ્યો છે. એટલે સિમ્પલ અને સાદું સેટઅપ છે. જોઈએ કાલે કેવું વર્ક કરે. તમે પણ ટ્રેડ લ્યો તો કમેન્ટમાં અને ઇન્સ્ટામાં આપણને ડીએમ કરી શકો છો. બાકી કાલે જોઈએ. જય શ્રી કૃષ્ણ.